હેલો મિત્રો, તો બધાને જય શ્રી રામ. અને આપણે નીકળી ગયા છીએ તુલસી શામ જવા માટે. તો બ્લોગમાં બન્યા રહેવા નમ્ર વિનંતી. પણ ગીરમાં હરિનું ધામ રૂડું પાવન તુલસી શ્યામ, રૂડું પાવન તુલસી શ્યામ. અને આ છે તુલસી શામનો ગરમ કુંડ. અહીંયા એમ કહેવામાં આવે છે કે આ કુંડ 12 માસ ગરમની ગરમ રહે છે. તો આપણે નીકળી ગયા છીએ નીચે, મંદિર છે ત્યાં દર્શન કરવા. તો આપણે નીચે દર્શન કરી લઈશું, પછી આપણે ઉપર જઈ. નીચે ઠાકોરજીનું મંદિર છે અને ઉપર રૂક્ષ્મણીમાનું મંદિર છે. તો આપણે રૂક્ષ્મણીમાના મંદિરે જવાનું છે ઉપર. તો આપણે પેલા ઠાકોરજીના દર્શન કરી લઈએ, એટલે અંદર વિડીયો બનાવવાની મનાઈ છે. તો આ તમને સામે ડુંગર દેખાય છે, તો આપણે ત્યાં ચડીને જવાનું છે. આ છે પગથિયા, એટલે આ પગથિયા આપણે ચડવાના છે. આ પગથિયા કેટલા છે એ આપણને કાંઈ ખબર છે નહીં, તોય આપણે ચડવાનું છે એ ફાઇનલ. એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને, શ્યામ થઈને. હો જગના નાથ ને તો જગ આખું જાણે, વૃંદાના નાથ ને તો દુનિયા. તો આ ભાઈ પગથિયા ચડીને થાકી ગયા છે, એટલે આ પવન ખાય છે. અને મને પરસેવો વળી ગયો છે, એટલે હું ઘડી કાંઈ પોરો ખાઈ લઉં, પછી માતાજીના દર્શન કરવા જઈએ. તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ. હવે આ ડુંગર ઉપર આવેલું મંદિર છે. આ માતાજીનું નામ છે રૂક્ષ્મણીમાં. આ હાથમાં દેખાય તે બાજરાનો પિંડો છે. અને અમે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ. ચડવા ટાણે બહુ કેવરાયું હતું, પણ ઉતરવા ટાણે હવે મજા આવે, કારણ કે હવે આમાં દોડવાનું જ હોય. એ ગીર ગાડી ને ડુંગરની હું ને મારા મિત્રો હવે નીચે જઈએ છીએ ગાડી પાસે, અને નીચે જઈને કાંઈક ટાઢું પાણી પી. મારા મિત્રને બહુ હવે તરસ લાગી છે, એટલે નીચે જઈને કાંઈક ઠંડુ બંડુ પી. મને કહેવાય નીચે હાલ ગાયગા, મને લાગી છે બહુ તરસ, એટલે અમે બે લઈ લીધી સોડા. અને અમે બે સોડા પીતા પીતા હવે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. તો આ ટ્રાફિકમાં કેમ નીકળવું? અને મારા મિત્રએ જેમ તેમ કરીને ગાડી કાઢી લીધી છે. તો અમે હવે અહીંથી નીકળી ગયા છીએ. તો મિત્રો, મારો બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો, અને લાઈક ને ફોલો શેર કરતા જજો જરૂર. તુલસી શ્યામ.